વિદ્યાર્થી મિત્રો આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 7 નું સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 કે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. અગાઉના વિડિયોમાં આપણે ભરતીઓ અને સમુદ્રના મોજા એ જે કંઈ પણ મુદ્દાઓ હતા એમની ચર્ચા કરેલી હતી. આજના આપણા વિડિયોમાં સૌથી પ્રથમ મુદ્દો જે છે એ છે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. જોઈએ આપણે ખાસ ટેક્સ્ટબુક જે છે તમારી પાસે રાખજો ખુલ્લી. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જે કંઈ પણ ઘટકો જે છે એનું એ કોના આધારે મતલબ કોના માટે તો કે માનવીના આધારે માનવ જીવન અસ્તિત્વમાં એટલે જ છે કારણ કે પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જેના ઉપર આ કહેવાય ને કે જીવન જે છે એ જીવન અસ્તિત્વ પામ્યું છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. મૃદાવરણ એટલે કે જમીન, બરાબર, જમીનની અંદર રહેલું ખનિજ જે છે એ ખનિજ આપણે જોતું હોય તો શું કરવું પડે? ઉત્ખનન કરવું પડે. એટલે કે જમીન ખોદવું, જમીનને ખોદવું જ પડે કે જમીનની અંદરથી આપણને તો એ ખનિજ જે છે ઉત્ખનન દ્વારા એટલે કે ખોદકામ દ્વારા આપણને એ પ્રાપ્ત થાય છે. તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. હવે ખનિજ ને બહાર લાવી મતલબ ખનિજ મેળવવા માટે જે ખાડો ખોદેલો છે, બરાબર, ખનિજ કઈ ઉપર તો હોય નહીં પૃથ્વી સપાટી પર, એ ક્યાં હોય તો કે જમીનની અંદર હોય. તો એ જમીનની અંદર જ્યારે ખનિજો મેળવવા માટે ખાડો ખોદવામાં આવે, એ ખાડામાં જ્યારે વરસાદની જે કંઈ પણ પરિસ્થિતિ હોય તો એવા સમયગાળામાં શું થાય તો કે ખાડામાં પાણી ભરાય છે. વાતાવરણના તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે. વાતાવરણમાં ગરમી થાય, બરાબર, વાતાવરણ જે છે એ કહેવાય ને કે ગરમ થાય, એના પરિણામે શું થાય તો કે પાણી જે છે એનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતા વાદળો બંધાય છે. હવે વાતાવરણમાં જે ભેજ થાય છે, બરાબર, એ ભેજનું ઘનીભવન થવાને કારણે શું થાય છે તો કે વાદળા જે છે વાદળા બંધાય છે અને એ વાદળા જે છે, બરાબર, એ ભેજવાળા વાદળા જે છે એ શું કરે છે તો કે વરસાદ લાવે છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. હવે એ વરસાદનું પાણી જે છે એ જમીન ઉપર પડે, મતલબ કે મૃદાવરણ ઉપર પડે તો શું થાય તો કે મૃદાવરણ એટલે જમીનનું ધોવાણ થાય છે. તો આવી રીતે પર્યાવરણીય ઘટકો જે છે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. તમને પેજ નંબર 57 ઉપર એક ચિત્ર આપ્યું છે કે જેમાં આપણે એકબીજા સાથે કનેક્ટેડ છીએ, બરાબર, એનું એક આખું ચિત્ર આપેલું છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલી છે. તો આપણે આ પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો જે છે એમના વિશેની માહિતી મેળવી. ત્યાર પછી પ્રદૂષણ, બરાબર, પ્રદૂષણમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ, આ ચાર પ્રદૂષણો વિશે માહિતી મેળવશું અને સાથે એને અટકાવવાના અથવા તો રોકવાના ઉપાયો કેવા કેવા હાથ ધરવા જોઈએ એના વિશેની પણ આપણે માહિતી મેળવી શકીશું. પણ સૌથી પહેલા આપણે પ્રદૂષણ જે છે એ પ્રદૂષણ વિશેની તો પ્રદૂષણ કોને કહેશું, પોલ્યુશન કોને કહેશું? માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. પર્યાવરણના જે વિવિધ ઘટકો જે છે, બરાબર, એ ઘટકોના આધારે માનવીની જે જરૂરિયાત છે એ જરૂરિયાતો સંતોષવા માટે એનો ઉપયોગ કરે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ, બરાબર. માનવી પોતાની જરૂરિયાત પ્રમાણે જે ઘટકો જે છે એ ઘટકોનો ઉપયોગ કરે છે. તો ગાંધીજીએ એવું કીધું કે આ જે ઘટકો જે છે કે જે માનવીય પ્રવૃત્તિઓ મતલબ કે માનવીય ગતિવિધિઓને કારણે જે કુદરતી વાતાવરણ, કુદરતી પર્યાવરણ જે છે એ ખાસ કરીને દૂષિત થવાની જે ક્રિયા છે એને શું કહેશું આપણે? પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહેવાય છે. હવે આ દૂષિત કરતા જે ઘટકો જે છે એને શું કહેશું આપણે? પ્રદૂષક, બરાબર, મતલબ પ્રદૂષણ ફેલાવનારા જે છે એને શું કહેશું આપણે? પ્રદૂષક. માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને પૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ જે છે દૂષિત થાય છે. બરાબર, માનવી જે છે એ પર્યાવરણમાં રહેલી વસ્તુઓ જે છે, બરાબર, એનો અમર્યાદિત, બરાબર, નો લિમિટ, કોઈ લિમિટેશન વગર અને એનો વિવેકપૂર્ણ ઉપયોગ ન કરે ત્યારે શું થાય છે તો કે ત્યારે આ પ્રદૂષણ જે છે એ પ્રદૂષણ ફેલાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ
ખૂબ જ વધી રહ્યું છે. પ્રદૂષણથી પર્યાવરણ અને માનવ જીવન અને સજીવ સૃષ્ટિ ઉપર વિપરીત અસર પડે છે. તમે જોજો લોકડાઉનના સમયગાળા દરમિયાન પ્રદૂષણનું પ્રમાણ જે છે કેટલું બધું ઘટી ગયું હતું કે જેના કારણે જે ઓઝોન વાયુનું લેયર છે એ લેયર ધીમે કહેવાય ને કે એ કવર થવા માંડ્યું હતું. પણ હવે ફરી પાછું પ્રદૂષણ વધવાને કારણે બરાબર એ લેયર છે, કારણ કે ઓઝોન લેયર શું કરે છે તો કે એ સૂર્યના પારજામણી કિરણો છે એ કિરણોથી પૃથ્વીમાં રહેલી અથવા તો પૃથ્વી પર રહેલી જે જીવસૃષ્ટિ છે એની રક્ષા કરે. પણ એ ઓઝોન વાયુનું લેયર જે છે પ્રદૂષણને કારણે શું થતું જાય છે તો કે તૂટતું જાય છે અને એના પરિણામે શું થાય તો કે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. તો એ બધા ટૂંકમાં એના કારણે શું થાય તો કે આ બધા પ્રદૂષણ છે, ભૂમિ પ્રદૂષણ છે, જળ પ્રદૂષણ છે, ધ્વનિ પ્રદૂષણ છે, હવા પ્રદૂષણ જે છે એ બધાનું પ્રમાણ જે છે એ શું થાય છે વધતું જાય છે. તો સૌથી પહેલા આપણે ભૂમિ પ્રદૂષણ બરાબર એ ભૂમિ પ્રદૂષણ વિશેની માહિતી મેળવીને સાથે સાથે ભૂમિ એટલે કે જમીન બરાબર અને ભૂમિ એટલે કે જમીન પ્રદૂષણને રોકવાના ઉપાય આ બે મુદ્દાઓની આપણે પહેલા ચર્ચા કરી. જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીનની અંદર રહેલી ગુણવત્તા બરાબર અને ખાસ કરીને જે પોષક ઘટકો જે છે એની અંદર બરાબર એ ઘટકો જે છે એમાં થતા ફેરફારને આપણે શું કહેશું પ્રદૂષણ કહેશું. કેનું પ્રદૂષણ તો કે ભૂમિનું એટલે કે જમીનનું પ્રદૂષણ. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો ઘન કચરો અને પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલા દૂષિત પાણીને ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનન પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષિત થાય છે. તમે જો જમીન પ્રદૂષિત થવા માટે કેટલા બધા પરિબળો જે છે એ જવાબદાર છે. અત્યારે પ્લાસ્ટિક ખાસ કે પ્લાસ્ટિક જે છે જલ્દીથી જમીનમાં ભળતું નથી. એટલે તમે જો અત્યારે ઘણા બધા સ્લોગન્સ દ્વારા અવેરનેસના પ્રોગ્રામ ચાલે કે પ્લાસ્ટિક નો પ્લાસ્ટિક બરાબર પ્લાસ્ટિકનો યુઝ ન કરવો. જેના કારણે શું થાય તો કે પ્લાસ્ટિકની થેલી કે કોથળી કે જે કંઈ પણ છે એ આપણે લઈએ અને શું કરીએ તો કે ફેંકી દઈએ. તો એના પરિણામે શું થાય તો કે જમીનની અંદર સમયાંતરે જમીનની અંદર જતી રહે તો એના પરિણામે જમીન પ્રદૂષિત થાય અને ક્યારેક છે ઢોર જે છે એ પ્લાસ્ટિક જે છે કહેવાય ને ખોરાક તરીકે લઈ લે તો એ મૃત્યુ પામે છે. તો આવા બધા પરિબળો જે છે એ ખૂબ મહત્વના છે. ત્યાર એક જાણવા જેવી બાબત આવી છે જોઈ લઈએ. પંજાબમાં નાઇટ્રોજન યુક્ત રાસાયણિક ખાતરના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે. પંજાબમાં નાઇટ્રોજન યુક્ત ખાતર જે છે બરાબર એમનું પ્રમાણ એનો ઉપયોગ જે છે વધારે થાય છે. તો એના પરિણામે શું થાય તો કે જમીન જે છે એ જમીનનું પ્રદૂષણ વધ્યું છે. પંજાબના હોશિયારપુર, ભટિંડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કુવાઓના પાણી ભયજનક સપાટીએ દૂષિત થયા છે. તેને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગના ભોગ બન્યા છે. કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગો જે છે એ વધારે ફેલાતો થયો છે. તો તમે વિચારો કે જમીન પ્રદૂષિત થવાને કારણે માનવ જીવન પર એની કેટલી વિપરીત અસર જે છે એ અસર પડે છે. ત્યાર પછી જે છે કે ભૂમિ પ્રદૂષણ એટલે કે જમીન પ્રદૂષણ જે છે એ રોકવાના ઉપાયો. જો આપણે આવા રોગોથી બચવું હોય બરાબર જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવી હોય, જમીનનું પ્રદૂષણ અટકાવવું હોય તો આપણે કેવા ઉપાયો જે છે હાથ ધરવા જોઈએ. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પળવાસ વગેરેનો ઉપયોગ જે છે એ ઉપયોગ કરવો જોઈએ. જમીનમાં પાકનું વાવેતર થયા પછી જંતુનાશક દવાઓને બદલે એની અંદર જૈવિક અથવા તો દેશી ખાતર જે છે એનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જમીન જે છે પ્રદૂષિત થતી અટકે. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ. પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. આવા ઘણા બધા પ્રયત્નો દ્વારા આપણે જમીનનું પ્રદૂષણ જે છે અટકાવી શકીએ. ખેતીમાં ટપક કે ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ટપક પદ્ધતિ અથવા તો ફુવારા સિંચાઈ પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ. જો વધારે પડતું પાણી પીવડાવવામાં આવે તો જમીન ધોવાઈ જાય બરાબર. તો એ ન થાય એના માટે ટપક અને ખાસ કરીને કહેવાય ને કે ફુવારા સિંચાઈ પદ્ધતિ જે છે એ સારામાં સારી પદ્ધતિ છે. ત્યાર પછી આવે છે એ છે જળ પ્રદૂષણ બરાબર. આપણે ભૂમિ પ્રદૂષણ વિશે માહિતી મેળવી લીધી. હવે આવે છે આપણે જોઈએ કે જળ
ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત થતું પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું બળતણ. તમે જો ઘણી વખત સમુદ્રમાંથી કહેવાય ને કે ખનિજ તેલ જે છે એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવામાં આવતા, તો એવા સમયગાળા દરમિયાન શું થાય તો કે જે મોટા મોટા જહાજો છે એ જહાજો જે છે એ કોઈ પરિસ્થિતિને કારણે કહેવાય ને કે જહાજોમાં રહેલું ખનિજ તેલ છે એ શું થાય તો કે દરિયામાં ઢોળાઈ જાય. તો આવી પરિસ્થિતિને કારણે શું થાય તો કે દરિયામાં પાણી જે છે દૂષિત થઈ જાય છે અને દરિયામાં પાણીનો જથ્થો વધારે પ્રમાણમાં હોય. હવે ત્યાં આપણે કઈ રીતે એ કહેવાય ને ખનિજ તેલ જે છે એનું કહેવાય ને કે એના દ્વારા જે સમુદ્રને નુકસાન થાય છે એ આપણે કવર કેવી રીતે કરવું, તો આ બધી બાબતો જે છે આપણા માટે ખાસ મહત્વની છે. ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. હવે આ જળ પ્રદૂષણ જે છે એને અટકાવવા કેવા કેવા ઉપાયો જે છે એ હાથ ધરવા જોઈએ. ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. આપણા ઘર વપરાશમાં એટલે કે ઘર વપરાશમાંથી છેલ્લા અંતે જે પાણી નીકળે છે એ અને સાથે સાથે ઉદ્યોગોમાં જે પાણીની જરૂર પડે છે એના નિકાલ, બરાબર, એનો નિકાલ કેમાં થાય તો કે નદીઓમાં એમાં જ થાય છે. પણ એ થાય એનો વાંધો નહીં, પણ એ શુદ્ધિકરણ થાય, બરાબર, પાણી શુદ્ધ થાય અને પછી જો નદીઓમાં ભળે તો જળ પ્રદૂષણ જે છે એને અટકાવી શકાય છે. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો લાદવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. તો આવા જો ઉપાયો આપણે હાથ ધરીએ તો જળ પ્રદૂષણને આપણે અટકાવી શકીએ છીએ. ત્યાર પછી આવે છે એ છે હવા પ્રદૂષણ, બરાબર, એર પોલ્યુશન જેને કહેવાય. ઉદ્યોગો, મિલો, કારખાના, તાપવિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડા વાતાવરણમાં ભળે છે અને તે હવાનું પ્રદૂષણ કહેવાય છે. તમે જો ઉદ્યોગોને એમાં બધામાંથી તમે જો ઘણા બધા ધુમાડા જે છે નીકળતા હોય છે, બરાબર, તો એના આધારે શું થાય તો કે એના આધારે ત્યાંનું વાતાવરણ જે છે વાતાવરણ પ્રદૂષિત બને છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો વગેરે જે છે એ હવામાં ભળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. બરાબર, પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો છે એ વાહનોને કારણે શું થાય તો કે એમાંથી નીકળતા જે ધુમાડા છે એ ધુમાડામાં અલગ અલગ વાયુઓ હોય છે અને એ વાયુઓ જે છે એ વાતાવરણને પ્રદૂષિત કરે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધુ થાય છે. તો હવાનું પ્રદૂષણ જે છે એ કઈ રીતે ફેલાય છે એ આપણે જોયું. હવે તો કે એને અટકાવવા માટેના કેવા કેવા ઉપાયો જે છે એ આપણે હાથ ધરવા જોઈએ. તો હવાના પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ધુમાડા અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. ઉદ્યોગોમાંથી એમાંથી જે ધુમાડો નીકળે છે, બરાબર, એ ધુમાડો ફિલ્ટર થઈને પછી વાતાવરણમાં ભળે તો એ આપણને એટલું બધું નુકસાન કરતો નથી. તો એના માટે સરકારે અમુક જે નિયંત્રણો જે છે નિયંત્રણો લાદવા જોઈએ અને ફિલ્ટર કરીને હવાને કહેવાય ને વાતાવરણમાં ભળે એવા સાધનો જે છે એ ફિલ્ટરના સાધનો જે છે એ સાધનો વસાવવા જોઈએ. કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, પીએનજી પાઇપ નેચરલ ગેસ, સૌર ઉર્જા વગેરેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ. આ બધાનો ઉપયોગ જો વધારવામાં આવે તો હવા પ્રદૂષણ જે છે એ હવા પ્રદૂષણ ફેલાતું નથી. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. બધા પોતાના સેપરેટ વાહનો લઈને જાય એના કરતાં જાહેર પરિવહનનો ઉપયોગ કરે તો પ્રમાણમાં કહેવાય ને કે 10 જણા જતા હોય તો 10 જણાના વાહનનું પોલ્યુશન જેટલું ફેલાય એટલું એ જાહેર પરિવહનનું ફેલાતું નથી. તો એના માટે ખાસ કહેવાય ને કે એની જાગૃતિ લેવાના પ્રયત્ન કરવા જોઈએ. વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. અત્યારે ખાસ છે જ, બરાબર, પીયુસી એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ નામનું લાયસન્સ આવે કે એ લાયસન્સ એવું ડિટેક્ટ કરે કે તમારા વાહન દ્વારા કેટલું પોલ્યુશન જે છે વાતાવરણમાં ભળે છે. તો એ પીયુસી જે છે તમારા ખાસ કરીને હમણાં થોડા સમય પહેલાની વાત કરીએ તો પીયુસી કમ્પલસરી થઈ ગયું. તો તમે જુઓ તો સવારે લાઈન લાગી હોય પીયુસી કઢાવવા માટેની તો રાત સુધી માણસો લાઈનમાં ઊભા હતા, બરાબર. બાકી કોઈ પાસે પીયુસી હોય, નવા વાહનો હોય, બરાબર, નવા વાહનોમાં પીયુસીની જરૂર પડતી નથી, પણ અમુક વર્ષ જૂના વાહનો જે
જે છે એ પીયુસી લાયસન્સ આપણી પાસે હોવું ફરજિયાત છે. અત્યારે તમે જો વાહન લઈને જતા હોય ને કદાચ કોઈ પોલીસ છે રોકે તો તમારી પાસે 3 વસ્તુ માંગે. એક તો તમારી પાસે લાયસન્સ માંગે, બીજું છે તમારી પાસે વીમો માંગે અને ત્રીજું છે તમારી પાસે પીયુસી માંગે. આ 3 વસ્તુ તમારી પાસે કમ્પલસરી હોવી જોઈએ. અને પીયુસી જે છે કંઈક 6-7 મહિના જો સમયગાળો હોય ફરી પાછું રિન્યુ કરાવવું પડે, ફરી પાછું નવું કઢાવવું પડે. તો આ પીયુસી લાયસન્સ જે છે આપણા માટે ખૂબ મહત્વનું છે. ત્યાર પછી છે એ છે ધ્વનિ પ્રદૂષણ. બરાબર, એટલે અવાજ પ્રદૂષણ. બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. બરાબર, અવાજ આપણને ગમે એવો હોય તો વાંધો નહીં, બાકી અસહ્ય અવાજ હોય કે જે આપણે સહન ન કરી શકતા એને શું કહેશું આપણે? ઘોંઘાટ કહેશું. આ ઘોંઘાટને કારણે ધ્વનિ પ્રદૂષણ, આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે. જેને એકદમ શાંત સંગીત સાંભળવું હોય, બરાબર, એને આ રોકિંગ જે હોય ધબધબાટ વાળા એવા શું લાગે છે તો કે એને ખરેખર ઘોંઘાટ લાગે છે. જ્યારે રોક સંગીતના ચાહકો માટે કર્ણપ્રિય હોય, બરાબર, રોક સંગીત સાંભળતા વ્યક્તિ હોય એના માટે તો એ બહુ ગમતો અવાજ હોય. કારખાનામાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમા ઘર, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. તમે જો અમુક કારખાનામાંથી આપણે કારખાના એરિયામાં અથવા ઇન્ડસ્ટ્રી એરિયામાંથી તમે નીકળ્યા હો તો એટલો બધો ઘોંઘાટ થતો હોય તો એક જાતનું શું કહેવાય તો કે ધ્વનિ પ્રદૂષણ છે. સાથે સાથે ઘણા બધા એવા તો કે ક્યારેક વાહનોનો કર્કશ અવાજ, બરાબર, ભટભટિયા હોય એટલે નીકળી પડતા હોય તો એ બધા કર્કશ અવાજ. પછી હોર્ન, ખાસ કરીને અમુક હોર્ન જે છે એ જે તે વાહનોમાં ઇનબિલ્ટ હોય એ સિવાયના તમે જો એક્સ્ટ્રા હોર્ન નાખવામાં તો એ શું કરે તો કે એ ઘોંઘાટ કરે છે. તમે ખાસ કરીને અમુક વિસ્તારોમાં જાઓ, સપોઝ કે સ્કૂલ છે, બરાબર, હોસ્પિટલ છે, તો ત્યાં નો હોર્ન ઝોન એના બોર્ડ મારેલા હોય કે ભાઈ અહીંયા હોર્ન વગાડવું નહીં. અને સરકારનો પણ નિયમ છે કે તમારા વાહનમાં જે ઇનબિલ્ટ હોર્ન આવેલું છે એનો જ તમારે ઉપયોગ કરવાનો. તમે એક્સ્ટ્રા હોર્ન એમાં નાખશો અને ક્યારેય પણ તમે પકડાવ તો તમારે એનો દંડ ભરવો પડે. એટલે એ બધું શું છે તો કે એક જાતનું ધ્વનિ પ્રદૂષણ છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા કીણી ગર્જના, વિવિધ પ્રકારની સાયરનનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. સામાજિક પ્રસંગે વપરાતા લાઉડસ્પીકરો, બેન્ડ વાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવ અને ઉદ્ઘાટન સમયે ઉદ્ઘાટનના પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ પર ધ્વનિ પ્રદૂષણ કરે છે. તો ધ્વનિ પ્રદૂષણ કરતા પરિબળો બહુ બધા છે. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી, માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર, સ્વભાવમાં ચીડિયાપણું વગેરે અસર જે છે, બરાબર, અથવા આ બધી બાબતો જે છે એને ખાસ કહેવાય ને કે એ માણસને અસર કરે છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ પણ નાશ પામે છે. હવે તો કે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે કેવા કેવા ઉપાયો જે છે આપણે હાથ ધરવા જોઈએ તો કે સિનેમા ઘર, જાહેર સભાગૃહો, ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. તમે જોજો થિયેટરમાં તમે મૂવીઝ જોવા જાઓ એટલે કદાચ તમે બહાર ન હોય તો તમને અવાજ ના આવે. શું કામ? કારણ કે એના પડદા જે છે, બરાબર, એ કેવા હોય છે? ધ્વનિ શોષક હોય છે કે એ પડદાને કારણે એ ત્યાંનો અવાજ છે, થિયેટરનો અવાજ એ અંદર ને અંદર રહે છે, બહાર જે છે એ રિફ્લેક્ટ થતો નથી. તો એના કારણે શું થાય તો કે ધ્વનિ પ્રદૂષણ જે છે અટકાવી શકાય છે. સામાજિક પ્રસંગ, ઉત્સવ, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉદ્યોગ, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. ઉદ્યોગો છે, બરાબર, પછી એરપોર્ટ્સ છે, એ બધાની આસપાસ શું કરવું જોઈએ તો કે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો માટે નો હોર્ન અથવા તો સાયલેન્સ ઝોન નો કડક અમલ કરાવવો જોઈએ. મેં તમને કીધું હતું એ પ્રમાણે કે એવી જગ્યાએ આવા બોર્ડ મારેલા જ હોય છે કે નો હોર્ન ઝોન, સાયલેન્સ ઝોન. તો આવા જે બોર્ડ મારેલા હોય ખાલી મારવા માટે નથી હોતા પણ ખરેખર એનું અમલવારી જે છે એ પણ આપણે કરવાની હોય છે. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. ત્યારે ખાસ કરીને તમે જો મોબાઈલ જે છે, બરાબર, હેન્ડ્સફ્રી ભરાવીને જતા હોય તો હેન્ડ્સફ્રી જે છે ખરેખર આપણા માટે, આપણા કાન માટે એ શું છે તો કે નુકસાનકારક છે.
તમે થોડાક ટાઈમ સાંભળો બરાબર દિવસમાં તો ચાલે, પણ તમે કોન્સ્ટન્ટ એનો ઉપયોગ કરો તો એ તમે કહેવાય ને કે બહેરાશ જે છે એ બહેરાશ આવે. તમે ઘણી વખત જો હેન્ડ્સ ફ્રી ભરાવીને તમારા મોબાઈલનું વોલ્યુમ જે છે ઇન્ક્રીઝ કરજો, મતલબ વધારજો, એટલે તરત જ મેસેજ આવી જશે કે ભાઈ વધારે પડતો અવાજ જે છે તમારા કાન માટે નુકસાનકારક છે. તો એ બધી વસ્તુઓ જે છે આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેર કરાવવા જોઈએ. માનવીની ઉપયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશ યાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલો કચરો, કૃત્રિમ વર્ષામાં છોડાયેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ અથવા તો આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવે પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરીએ એ આપણો આખરી ઉપાય છે. બરાબર, માનવી જો આ બધી વસ્તુઓ જે છે માનવ દ્વારા ફેલાય છે પ્રદૂષણ, તો માનવ પોતે સમજે, બરાબર, તો એ સમજવાના એની સમજણને કારણે આ પ્રદૂષણ જે છે એને આપણે અટકાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ. નમસ્કાર.